રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જીવતા 27 જિંદગીઓ બળીને ભડતું થઈ હતી. ત્યારબાદ હવે હાઈકોર્ટ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકારની ઉપર અને તેના દ્વારા રચેલી એસઆઈટી ઉપર ભરોસો નથી રહ્યો અને હવે હાઈકોર્ટે સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાને અગ્નિકાંડ મુદ્દે આડે હાથે લીધા છે. ત્યારે હાઈકોર્ટે અગ્નિકાંડમાં વધુ શું આદેશ કર્યા જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટમાં 25 મેના રોજ એક કરુણાંતિક સર્જાઈ હતી, જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક સાંજે આગ લાગી હતી. આ આગ માત્ર થોડી ક્ષણોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અંદર લોકો ફસાઈ ગયા હતા. આ ઘટના સર્જાઈ ત્યારે ત્યાં અંદાજિત 300 જેટલા લોકો હાજર હતા. જ્યારે આગ ગેમ ઝોનમાં લાગી ત્યારે ત્યાં ઘણા લોકો ફસાઈ ગયા અને આ આગમાં અંતે 12 બાળકો સહિત 27 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. ત્યારે તેમાં એસઆઈટીની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. અંતે ગેમ ઝોનના સંચાલક, ટીપીઓ અધિકારી અને અન્ય જવાબદાર નાના અધિકારીઓને તેમાં સસ્પેન્ડ કરાયા અને તેમની સામે ફરિયાદ દાખલ કરી અને તેમની ધરપકડ કરવામાં આવી. ત્યારે આજે આ સમગ્ર અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે સરકાર અને મહાનગરપાલિકા તંત્રની ઝાટકણી કાઢી હતી. આ મામલે હાઈકોર્ટે કહ્યું કે મહાનગરપાલિકાએ પોતાનું કામ સરખી રીતે કર્યું નથી, જેથી તમામ અધિકારીઓ ઉપર ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવા હાઈકોર્ટે આદેશ કર્યા છે. વધુમાં હાઈકોર્ટે કહ્યું કે જ્યાંથી ગેમ ઝોનની પ્રથમ ઈંટ મુકાઈ ત્યાંથી લઈને અત્યાર સુધીના તમામ સંલગ્ન વિભાગો ઉપર ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી બેસાડવામાં આવે અને તેમાં જોડાયેલા તમામ અધિકારીઓની તપાસ કરવામાં આવે. હાઈકોર્ટે કહ્યું છે કે ઇન્કવાયરી 2 દિવસમાં જ બેસાડવામાં આવે અને 15 દિવસની અંદર આ ઇન્કવાયરીનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. ત્યારે આ પ્રકારે આદેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ખરેખર શું આ તપાસ થશે અને જો તપાસ થઈ અને કોઈ અધિકારી તેમાં જવાબદાર ઠેર્યું તો તેમને સજા કરવામાં આવશે. હાઈકોર્ટના આ આદેશ બાદ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ગુજરાત હાઈકોર્ટે આજે જે વાત કહી એ ખરેખર ક્યાંક ને ક્યાંક આ વાત તમે પહેલા દિવસથી કહી રહ્યા હતા. નામદાર ગુજરાત હાઈકોર્ટ માટેના પૂરા આદર અને સન્માન સાથે એક સવાલ થઈ રહ્યો છે. તો પછી આ નામદાર ગુજરાત હાઈકોર્ટ પોતે શ્રેય હોસ્પિટલ કાંડ વખતે જે નિર્દેશો આપ્યા હતા એનું પાલન નહીં કરનારા અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પ્રોસિડિંગ કરીને 6 મહિના માટે અંદર કેમ નથી નાખી દેતી? આપણા દેશની જ્યુડિશરી પણ ટકોર કરી, નિરીક્ષણ કર્યું, આદેશ આપ્યા, નિર્દેશ આપ્યા, ફરી ટકોર કરી, આકરા પાણીએ. આની બિયોન્ડ આપણી જ્યુડિશરી પણ ક્યારે જશે? જ્યુડિશરીને પાવર છે આઈએસ આઈપીએસ અધિકારીને ઘેર બેસાડવાના, એ પણ ઘરે નથી બેસાડતા. એટલે ઘણીવાર સવાલ એ થઈ રહ્યો છે મને. અને આ પ્રકરણમાં તો જે એસઆઈટીની વાત તમે કરી રહ્યા છો, મોરબીમાં પણ એસઆઈટી ચાર્જશીટનો ભાગ નથી, એસઆઈટીનો રિપોર્ટ, સોરી, એટલે એસઆઈટી જે બની હતી મોરબી કાંડમાં એણે જે રિપોર્ટ આપ્યો એ ચાર્જશીટનો ભાગ નથી. તો સુલેવા તમે એસઆઈટી જોડે કસરત કરાવી, સુલેવા મોરબી અને ગુજરાતની 6.5 કરોડ જનતાને એવી ઇમ્પ્રેશન આપી કે અમે કંઈક મોટું તીર મારી રહ્યા છીએ, એટલે એસીબી મોકલી દીધી, એસઆઈટી મોકલી દીધી, એસઆઈટી એક્શનમાં, સુભાષ ત્રિવેદી સ્થળ ઉપર પહોંચ્યા. આ બધું નોનસેન્સ છે. તમે નોન કરપ્ટ અધિકારીને પહેલા દિવસથી ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર બનાવીને અત્યાર સુધી 2-5 લોકોની વિકેટ પાડી હોત તો આજે કોર્ટે પણ આવી ટકોર કરવાનો વારો ના આવત. અને આ એસઆઈટી નર્યું ડિંડક છે, નર્યું નાટક છે. એ રાજ્યની સરકારને તો ખબર છે ને. હાઈકોર્ટે તો હમણાં ટકોર કરી, પણ સરકારને તો પોતાને ખબર જ છે કે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર કોઈ છે, એસઆઈટીનો વડો કોઈ હોય છે. તો આ એસઆઈટી બધું નાટક છે. રાજ્યની સરકારને ફરી કહીએ છીએ કે નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીને તમે લો, એને આઈઓ બનાવો. અત્યારના ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરની ટીમ સામે એવો પણ આરોપ રાજકોટનું મીડિયા કરી રહ્યું છે. રાજકોટના મીડિયામાં રિપોર્ટ છે શું કે અત્યારની એસઆઈટી સિવાય જે ઇન્વેસ્ટિગેટિંગ અધિકારીઓની ટીમ છે એ અધિકારીઓમાંથી કોઈએ ઘટના બન્યાના 24 કલાક પહેલાં જુગારની કોઈ મેટરમાં કરોડોનું સેટિંગ પાડ્યું છે, કરોડોનો તોડ કર્યો છે. અત્યારે જે લોકો ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે એ લોકોનો સહેજ 6 મહિનાનો કે 2 વર્ષ પહેલાંનો ભૂતકાળ જુઓ. એ લોકો જે પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર હતા, કે જે જગ્યાએ તાલુકા જિલ્લા મથકોમાં ડેપ્યુટી એસપી હતા, કે શહેરમાં એસીબી હતા, ત્યાંના દારૂ જુગાર અડ્ડાવાળા જોડેથી પૈસા નહોતા લેતા? જો હા, તો એ લોકો શું તપાસ કરવાના? એટલે રાજ્યની સરકાર બધું જ જાણી બૂજીને કરી રહી છે. એમને એક જ વસ્તુ છે, હાઈકોર્ટની ટકોર મટે. તમારા જેવા મીડિયાના મિત્રો આ મુદ્દે ઇન્ટરવ્યૂ કરવાના બંધ કરે. હું રાજકોટમાં અમારી આખી ટીમ સાથે ધામા નાખીને અમે લોકો જો બેઠા છીએ, લાલજીભાઈ દેસાઈ, પાલ આંબાલિયા અને બધા લોકો લડવાનું બંધ કરીએ. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ જે 12 વાગે 1 વાગ્યાની ગરમીમાં 45 ડિગ્રીના તાપમાં પત્રિકા વિતરણ કરી રહી છે, આ બધા જ આપણે ચૂપ થઈએ એટલે સરકાર ભૂલી જાય. આ આપણી પાસેથી સરકારની અપેક્ષા છે.
ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે એસઆઈટી ઉપર તો સવાલ ઉઠાયા જ છે. ત્યારે આપ ખરેખર શું માની રહ્યા છો કે એસઆઈટીની તપાસ યોગ્ય થઈ રહી છે અને ખરેખર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓની સજા થશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.